નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં સંભાવના ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર ઝડપથી સ્ટાર્ટ કરીએ હેતુલક્ષી પ્રશ્ન. તો હેતુલક્ષી પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયેલા અને ખાસ અગત્યના હોય તેવા પ્રશ્નોનો પણ સાથે સાથે સમાવેશ કરેલો છે. તો શરૂઆત કરીએ. તો કે અહીંયા તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નની અંદર પૂછવામાં આવેલું છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના કેટલી? તો તે ઘટના જે ઘટના હશે એ ચોક્કસપણે ઉદ્ભવતી હોય તો તે ઘટનાની સંભાવના કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે તે ઘટનાની સંભાવના થઈ જશે 1. હવે ખાસ કરીને આપણે સમજવાની વસ્તુ આની અંદર કઈ છે કે ચોક્કસપણે ઉદ્ભવે છે. રેડી? એટલે આ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે ને એ તમારા માટે નિશ્ચિત ઘટના થઈ જશે. કેવી ઘટના થશે? નિશ્ચિત ઘટના થશે. રેડી? એના ઉપરના એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો એક્ઝામ્પલ તમને આવા પણ પૂછી શકે એ લોકો કે જે જન્મે છે તે મૃત્યુ પામે છે. આ વિધાનની સંભાવના જણાવો. ખાલી જગ્યા છે. રેડી? આ વિધાનની સંભાવના જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને જે પ્રશ્ન પૂછાય છે ને એ પ્રશ્નને ખાસ કરીને ધ્યાનમાં રાખીને વાંચજો. વ્યવસ્થિત શાંતિથી વાંચીને એનું અર્થઘટન કરવાનું, ત્યારબાદ જ તમારે એનો લોકોનો આન્સર આપવાનો. તો જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના કેટલી? 1. તે ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે? ઉદ્ભવી શકે તેવી ઘટના અથવા નિશ્ચિત ઘટના અથવા શક્ય ઘટના, આવા શબ્દથી ઓળખાય છે. અને એના પરથી એક એક્ઝામ્પલ મેં તમને આપેલું છે કે જે જન્મે છે તે મૃત્યુ પામે છે. આ વિધાન જે તમને આપવામાં આવેલું છે, આ વિધાન માટે તમારા લોકોએ સંભાવના શોધવાની છે. તો જે જન્મે છે તે મૃત્યુ પામે છે તે વિધાન શક્ય ઘટના છે. કેવી ઘટના છે? શક્ય ઘટના. શક્ય ઘટના અથવા તો ચોક્કસ ઘટના છે. તો ચોક્કસ ઘટના પણ તમને લોકોને આપેલી છે. અથવા ઉદ્ભવી શકે તેવી ઘટના પણ છે. ઉદ્ભવી શકે તેવી ઘટના પણ છે. તો આ ત્રણેય ઘટનાઓ માટે તમારી સંભાવના કેટલી થઈ જશે? 1. તો આ ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે, એટલે આને ધ્યાનમાં લઈને કામ કરજો. ચાલો, ત્યારબાદ જે ઘટના ઉદ્ભવી અશક્ય છે, જે ઘટના ઉદ્ભવતી જ નથી, તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો આગળના એક જ મતલબમાં આગળના પહેલા પ્રશ્નની અંદર કઈ હતી? શક્ય ઘટના હતી, ચોક્કસ ઘટના હતી. આની અંદર કેવી છે? ઉદ્ભવી ન શકે. એટલે અશક્ય ઘટના કેવી આવશે? અશક્ય ઘટના. અચોક્કસ ઘટના. અચોક્કસ ઘટના. આની સંભાવના કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 0. રેડી? એટલે કે અશક્ય ઘટના હોય અથવા અચોક્કસ ઘટના હોય તેની સંભાવના કેટલી થાય? 0 થાય. ઉદ્ભવી ન શકે તેવી ઘટના પણ તમને આપેલી હોય તો એની સંભાવના કેટલી થશે? 0 થશે. ત્યારબાદ ત્રીજા નંબરના હેતુલક્ષી ઉપર જો ઘટના એ નહીં ની સંભાવના Q હોય. ખાસ અગત્યનો ધ્યાન રાખજો, બોર્ડના સેમ્પલ પેપરની અંદર પૂછાઈ ગયેલો છે. બોર્ડના સેમ્પલ પેપરની અંદર આ MCQ હતો. રેડી? તો એની અંદર કઈ ચર્ચા છે કે જો ઘટના એ નહીં ની સંભાવના Q હોય તો ઘટના એ ની સંભાવના કેટલી થાય? એ નહીં એટલે કેવું થાય? ઘટના એની પૂરક ઘટના થાય. રેડી? એ નહીં એટલે શું થયું? તો કે ઘટના એની પૂરક ઘટના થઈ. તો ઘટના એની પૂરક ઘટનાની સંભાવના, તો પહેલા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો A12 એટલે P of A12 બરાબર કોણ આપેલું છે? તો કે Q આપેલું છે. રેડી? અને હવે ઘટના એ એટલે P of A તમારે શોધવાનું છે. આ ચર્ચા આવી કંઈક તમને આપેલી છે, આ ક્વેશ્ચન માર્ક. રેડી? તો આપણે લોકો જાણીએ છીએ એક સૂત્ર. આપણે શું જાણીએ છીએ? P of A plus P of A12 બરાબર કેટલા થઈ જાય? તો કે બરાબર 1 થાય. હવે કઈ કિંમત આપેલી છે તમને? P of A12 ની કિંમત આપેલી છે. તો આની કિંમત આપણે મૂકી દેશું. તો કિંમત આપણે ત્યાં મૂકીએ તો અહીંયા કેવું થઈ ગયું? તો કે અહીંયા થઈ ગયું Q. રેડી? અહીંયા કોણ આવ્યું? તો કે P of A બરાબર કેટલા થઈ ગયા? 1. હવે P of A તો આપણે શોધવાનું છે, તો એને આપણે કરતા બનાવીએ. P of A બરાબર શું થઈ જાય? 1 - Q. આ ખાસ કરીને ધ્યાનમાં લેજો.
બોર્ડના સેમ્પલ પેપરની અંદર જે બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલું પેપર હોય સેમ્પલ પેપર, એ સેમ્પલ પેપરની અંદર આ પ્રકારનો હેતુલક્ષી પ્રશ્ન આવી ગયેલો છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમને કોઈ સંખ્યા નથી આપેલી, અહીંયા તમને એક આલ્ફાબેટ આપેલો છે. રેડી? તો આલ્ફાબેટ આપેલો હોય તો એનું કામ કઈ રીતે લેવાનું એ મેં બોર્ડ ઉપર તમને કમ્પ્લીટ તૈયાર કરીને આપેલું છે. રેડી? તો આ તમારી રીતે તમારે કે જોવાનું છે. ત્યારબાદ ચોથા નંબરના હેતુલક્ષી ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો કે P of A બરાબર 3/4 હોય. P of A બરાબર કેટલા આપેલા છે? 3/4. તો P of A બાર બરાબર ખાલી જગ્યા થાય. રેડી? P of A બાર બરાબર ખાલી જગ્યા થાય. જ્યારે તમને લોકોને હેતુલક્ષી પ્રશ્નમાં P of A અને P of A બાર એક જ પ્રશ્નની અંદર તમને બંને એકી સાથે તમને આપેલા હોય ને ત્યારે P of A પ્લસ P of A બાર બરાબર 1 આ સૂત્રનો ઉપયોગ થશે ને થશે જ. રેડી? આ મગજમાં ફિટ કરી લેજો. ચાલો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને P of A પ્લસ P of A બાર બરાબર કેટલા થઈ ગયા? 1. જ્યારે પ્રશ્નની અંદર P of A અને P of A બાર બંને એકી સાથે આવે ને ત્યારે ફરજિયાત તમારે લોકોએ આ સૂત્ર વાપરવાનું થાય. રેડી? ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને P of A ની કિંમત આપેલી છે. કેટલી આપેલી છે? 3/4. રેડી? પ્લસ અહીંયા શું થઈ ગયું તો કે P of A બાર બરાબર કેટલા થઈ ગયા? 1. તો P of A બાર ને આપણે કરતા બનાવવાનો છે. તો આ 3/4 છે એ અત્યારે ડાબી બાજુ છે, એ કઈ બાજુ જશે? જમણી બાજુ. તો અહીંયા શું થઈ ગયું તો કે P of A બાર બરાબર 1 - 3/4 કેટલા થઈ ગયા? 4. વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા લેવો પડે. લસાની અંદર તમે લોકો ધ્યાન આપો તો કે અહીંયા લસા લેવો પડે. 4 નો ગુણાકાર 1 સાથે થાય તો 4 - 3 છેદમાં કેટલા થઈ ગયા? 4. રેડી? અને P of A કેવું આવી ગયું તો કે P of A બાર આવી ગયું. ચાલો 4 માંથી 3 જાય કેટલા વધે? 1 છેદમાં કેટલા આવ્યા? 4. P of A બાર. હવે વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો તમે ગણો એટલે ટાઈમ પાસ તો થવાનો જ છે તમારો લોકોનો. પણ તમે લોકો ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર છો. રેડી? તમે એના સથવારે છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો શોર્ટકટ થી પણ કામ કરી શકો. શોર્ટકટ થી કામ કરી શકો. શીખી લ્યો એકવાર એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. શોર્ટકટ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા P of A બરાબર તમને શું આપેલું છે? તો કે 3/4 આપેલું છે. તો આ 3 ને શું કહેવાય? અંશ કહેવાય. 3 તમારા માટે શું છે? તો કે અંશ છે. 4 તમારા માટે શું છે? તો કે છેદ છે. ખ્યાલ આવી ગયો? 4 તમારા માટે શું છે? છેદ. હવે તમારે P of A બાર શોધવો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા P of A બાર મેળવવા માટે અહીંયા શું કરવું પડશે? તો કે છેદ માઇનસ અંશ, છેદ માઇનસ અંશ છેદમાં છેદ. સૂત્ર કોઈ મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ શોર્ટકટ મારો તમારું કામ થઈ જાય. ડાયરેક્ટ આન્સર તમને મળી જાય. અહીંયા જુઓ 4 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે અહીંયા 4 - 3 છેદમાં 4. હાલો જવાબ જુઓ. 1 છેદમાં કેટલા થઈ ગયા? 4. કોઈ ઝંઝટ વગર. રેડી? ડંકાની ચોટ ઉપર તમારું કામ થઈ જાય અહીંયા. રેડી? અહીંયા તમારા લોકોએ દાખલો પ્રોપર વે થી તમારે ગણવો પડે. અહીંયા તમારે દાખલો ગણવો પડશે નહીં. આ તમારા મગજમાં રાખવાનું છે. તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય, ધારો કે P of A બરાબર રેડી તમને 5/7 આપી દીધું તો P of A બાર બરાબર શોધો. એક જ સેકન્ડની અંદર એનો જવાબ આપો. કયો? 7 માંથી 5 ને બાદ કરો કેટલા થઈ ગયા? 2 છેદમાં કેટલા આવ્યા? 7. તમારો જવાબ થઈ ગયો. રેડી? છેદ માઇનસ અંશ છેદમાં છેદ, છેદ માઇનસ અંશ છેદમાં છેદ. આ તમારે લોકોએ સૂત્ર યાદ રાખી લેવાનું છે. રેડી? એટલે તમારું શોર્ટકટ થી ડાયરેક્ટ કામ થઈ જશે. કોઈ પણ એક્ઝામ્પલ તમને આપેલું હોય તમે ડાયરેક્ટ કામ કરી શકો. તો આની અંદર જવાબ શું થશે? 1/4. રેડી? ડાયરેક્ટ કામ થાય છે શોર્ટકટની મદદથી. ધ્યાનમાં લેજો. ચાલો જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના. હવે વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ MCQ ન આવડી શકે. જ્યાં સુધી તમે થિયરીનો વિડીયો ન જોયો હોય ત્યાં સુધી MCQ તમારે સોલ્વ કરવો મુશ્કેલ પડે. કારણ કે થિયરીની અંદર આપણે એ પ્રકારની ચર્ચા કરેલી છે કે જેની અંદર તમને લોકોને લીપ વર્ષ અને બિન લીપ વર્ષ વાળો કોઈ પણ દાખલો આવે તો એ તમે આસાનીથી સોલ્વ કરી શકો. અમુક સેકન્ડોના ગાળાની અંદર જ તમે આરામથી સોલ્વ કરી શકો. રેડી? જેની અંદર તમારે લોકોએ ધ્યાન રાખવાનું કઈ બાબતનું છે તે બાબતની આપણે આ ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જાન્યુઆરી છે એ એક મહિનો છે.
અને 5 રવિવાર એ તમારા માટે વાર છે. તો અહીંયા કયું સંયોજન તૈયાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મહિનો પ્લસ વાર, અને વાર કેટલી વખત હશે? તો કે 5 વખત હશે. 5 વખત કોઈ પણ વાર, આનું સંયોજન તૈયાર થાય છે. રેડી? તો જ્યારે તમને લોકોને મહિનો આપેલો હોય અને ફેબ્રુઆરી સિવાયનો મહિનો આપેલો હોય એટલે ડાયરેક્ટ મુઠ્ઠી વાળી દેવાની. રેડી? અને ગણવાની શરૂઆત કરી દેવાની. જાન્યુઆરી એટલે કેવો આવ્યો ભાગ? તો કે ટેકરી વાળો ભાગ આવ્યો. ટેકરી વાળો ભાગ છે એટલે કેટલા થાય? તો કે 31 દિવસનો સમાવેશ કરે છે. તો અહીંયા તમે બે રીતે કામ કરી શકો. 31 ભાગ્યા 7 કરીને પણ કામ થાય, અને અથવા તમે જો આપણી થિયરીની અંદર તમે વ્યવસ્થિત જોશો તો થિયરીની અંદર ચર્ચા કરેલી છે કે 31 - 28/7. રેડી? તો 31 - 28/7 એટલે કેટલા થઈ જાય? 31 માંથી 28 બાદ થાય એટલે 3/7 કેટલા આવી ગયા? 7. આ તમારો આન્સર થઈ ગયો. આ એની સંભાવના થઈ ગઈ. પરંતુ જે લોકો મતલબમાં બીજી રીત જાણવા માંગતા હોય તો એને શેષને, વધારાના દિવસને ધ્યાનમાં રાખીને, તો કે અહીંયા 7 ચોક કેટલા થઈ ગયા? 28. તો શેષ કેટલી મળી ગઈ? 3. તો અહીંયા જવાબ કેટલો થઈ ગયો? તો કે આ શેષ જે મળે છે એના છેદમાં 7 તમારો લોકોનો જવાબ હોય. તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 3/7. આ તમારો લોકોનો જવાબ થશે. રેડી? સંભાવનાની અંદર ખાસ કરીને ધ્યાન આપજો, તમારે લોકોએ ફેબ્રુઆરી સિવાયના કોઈ મહિના આપેલા હોય એટલે તમારે લીપ વર્ષ કે બિન લીપ વર્ષને પણ ધ્યાનમાં લેવાનું નથી. એ સંયોજન તૈયાર થશે, એ પ્રકારના દાખલા તૈયાર થશે જેની અંદર એક તમને મહિનો આપેલો હશે અને બીજો શું હશે? તમને લોકોને વાર આપેલો હશે. એક મહિનો અને વાર આપેલો હશે. મહિનાની અંદર તમારે મુઠ્ઠી વાળી દેવાની. જાન્યુઆરી એટલે ટેકરી આવે છે તો 31 દિવસ. ફેબ્રુઆરી, માર્ચમાં પણ 31 દિવસ. પછી એપ્રિલની અંદર કેવો આવ્યો? ખાડો. તો કેટલા દિવસ હશે? 30. તો આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે. બે રીત તમને આપેલી છે. આ તમારા માટે પહેલી રીત છે. પહેલી રીત આ રીતેની છે જેની અંદર તમારે દિવસોની સંખ્યા ઉપરથી કામ કરી શકો, અને બીજી રીત જે તમને આ લોકોને આપેલી છે એ તમારે ભાંગાકાર વાળી રીત છે. બીજી રીત એમાં તમને જેટલા દિવસ આપેલા હોય એટલા દિવસને 7 વડે ભાંગી નાખવાના. રેડી? તો એ પ્રમાણે તમારા લોકોનું આની અંદર કામ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીના દાખલા ઉપર આપણે આગળ વધીએ. તો કે મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. ઓગસ્ટ 2020 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે સંભાવનાનું સામાન્ય સૂત્ર તમે જાણો છો. સંભાવનાનું સૂત્ર શું હતું? તો કે સંભાવના બરાબર ઘટના ઈ ઉદ્ભવવા માટેના કુલ પરિણામની સંખ્યા છેદમાં પ્રયત્નોના કરેલા, જેટલા પ્રયત્નો કરેલા છે અથવા પ્રયોગોના કુલ પરિણામોની સંખ્યા, અથવા ખાલી તમે કુલ પરિણામોની સંખ્યા લખો તો પણ ચાલે. રેડી? તો અહીંયા તમને લોકોને કુલ ટિકિટ કેટલી છે? કુલ ટિકિટ એટલે કે મતલબમાં છેદ આપી દીધો છે તમને. અહીંયા તમને લોકોને સંભાવના આપી દેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના બરાબર સૂત્રને ધ્યાનમાં રાખીને તમને લોકોને સમજાવવાની કોશિશ કરીએ. તો કે સંભાવના બરાબર અહીંયા શું છે? ઘટના ઉદ્ભવવા માટેના કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ. મતલબ કે પ્રયોગ સાથે સંકળાયેલા કુલ પરિણામ. પણ તમે લોકો આ રીતે યાદ રાખી શકો. ચાલો, સંભાવના તમને આપી દીધી છે. ક્યાં ખબર પડે? જો કે અહીંયા આપેલી છે સંભાવના. કેટલી આપેલી? 0.07. તો વિદ્યાર્થી મિત્રો 0.07 બરાબર ઘટના ઉદ્ભવવા માટેના કુલ પરિણામ, એને હવે આપણે ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો x છેદમાં. અહીંયા તમને કુલ કેટલા આપેલા છે? 6000. તો 6000 ટિકિટ કુલ છે. તો 6000 ટિકિટમાંથી ઇનામ લાગે, રેડી, લોટરી લાગી જાય એના માટેની સંભાવના કેટલી આપેલી છે? 0.07 આપેલી છે. તો આમાં x ને કરતા બનાવવો હોય તો શું કરવું પડે? તો કે x સાથે 6000 જે છે એ ભાંગાકારના સંબંધમાં જોડાયેલા છે. રેડી? તો સામે જાય તો શું થાય? તો કે ગુણાકાર. તો x બરાબર 0.07 ગુણ્યા કેટલા થઈ ગયા? 6000. આ થઈ ગયા. રેડી? અને 6 સત્તા ને 42 થાય ને 420 જવાબ આવે. રેડી? એ રીતે પણ કામ કરી શકો. પેલા પોઈન્ટ દૂર કરો. ચાલો, 7 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 100. એને ગુણ્યા કેટલા આવ્યા? 6000. રેડી? અહીંયા ભાગ ઉડાડ્યા
6 સત્તા 42 અને પાછળનો એક 0 મૂકી દીધો. કેટલી ટિકિટ ખરીદી હશે મુકેશે? તો કે 420 ટિકિટ ખરીદી હશે. જો એને ઇનામ લગાવવું હોય એક પણ ટિકિટની અંદર તો એના માટે કેટલી એને ટિકિટ ખરીદવી પડશે? 420 ટિકિટ ખરીદવી પડશે. તો અહીંયા 420 તમારો લોકોનો ફાઇનલ આન્સર તમારો આવી જાય છે. રેડી? તો આમ મુકેશને કુલ 420 ટિકિટ ખરીદશે, જેથી તેને શું લાગશે? લોટરીની ટિકિટ લાગશે. રેડી? તો આ વિદ્યાર્થી મિત્રો આ રીતે અંદર કામ કરવાનું છે અને ખાસ ધ્યાનમાં લેજો, ઓગસ્ટ 2020 ની અંદર પૂછાઈ ગયેલો છે અને આવા ઘણા બધા પ્રશ્નો છે જે તમને પૂછાતા હોય છે, જેને અલગ અલગ સ્થાન, આને ત્રિકોણી રાશિ કહેવાય. રેડી? આ ત્રિકોણી રાશિ વાળું જ્યારે સૂત્ર બનતું હોય ને ત્યારે યાદ રાખવાનું, કોઈ પણ બે વસ્તુ આપેલી હોય, ત્રીજી વસ્તુ આપણે શોધવાની હોય. ક્યારેક તમને કુલ પરિણામ પણ શોધવાના કહે, ક્યારેક તમને લોકોને કુલ પરિણામ પણ શોધવાના કહે. એટલે આવી બાબતના દાખલાઓ તમને લોકોને આપેલા હોય એટલે ખાસ ધ્યાનમાં રાખીને કામ કરવાનું. રેડી? અને માર્ક્સ જવા દેવાનો નહીં. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ. જો P of E માઇનસ P of E બાર બરાબર તમને લોકોને આપેલો છે, એટલે કે તમને ઘટના E અને ઘટના E નહીંની સંભાવનાના તમને લોકોને તફાવત આપી દીધો છે. સંભાવનાનો તફાવત કેટલો આપેલો છે? -0.3 હોય તો P of E બરાબર તમારે લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અગાઉ જ હજી જાણ કરી દીધી, જ્યારે તમને લોકોને હેતુલક્ષી પ્રશ્ન હોય કે કોઈ પણ દાખલો હોય એની અંદર જ્યારે તમને P of E અને P of E બાર બંને એકી સાથે આવે અથવા તો એક તમને આપેલું હોય ને એક તમારે શોધવાનું હોય ત્યારે ફરજિયાત P of E પ્લસ P of E બાર બરાબર 1 વાળું સૂત્ર ફરજિયાત આવશે ને આવશે જ. રેડી? તો અહીંયા તમારે લોકોએ કામ કઈ રીતે લેવાનું છે? એક પરિણામ તમે જાણો છો, કયું? તો કે P of E પ્લસ P of E બાર બરાબર કેટલા થઈ જાય? 1. આ પરિણામ તમે જાણો છો, પરિણામ નંબર 1 થઈ ગયું, અથવા સમીકરણ નંબર 1. બીજું સમીકરણ તમને રકમમાં જ આપેલું છે. શું આપેલું છે? P of E માઇનસ P of E બાર બરાબર કેટલા થઈ જાય? તો કે -0.3, સમીકરણ નંબર 2. ચાલો અહીંયા શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા. ચાલો તો સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 નો સરવાળો લેતા. ચાલો તો અહીંયા શું થઈ જાય? તો કે P of E પ્લસ P of E બાર બરાબર 1 અને અહીંયા P of E માઇનસ P of E બાર બરાબર -0.3. આનો આપણે સરવાળો લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો, અહીંયા સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા છે એટલે ઉડશે નહીં. જ્યારે અહીંયા સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ છે એટલે આ ઉડી જશે. ચાલો હવે સરવાળો કરીએ. તો અહીંયા P of E અને P of E કેટલી વખત આવ્યા? 2 વખત આવ્યા. તો 2P of E, 2P of E બરાબર. હવે શું થશે? તો કે 1 માંથી 0.3 બાદ થઈ જાય એટલે જવાબ કેટલો આવે? 0.7. જવાબને મોટા પદની નિશાની, મોટું પદ કોણ છે આ બે માંથી? તો કે 1, એની નિશાની કેવી છે? પ્લસ, તો આ પ્લસ રહેશે. રેડી? આગળ વધીએ તો કે P of E બરાબર શું થઈ ગયું? તો કે P of E બરાબર 0.7 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો વિદ્યાર્થી મિત્રો 0.7 ભાગ્યા 2 એટલે અહીંયા થઈ જશે P of E બરાબર 0.35. 0. કેટલા થઈ ગયા? 35. આ તમારો જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? 0.35. હવે કેમ આવ્યા એ તમારે જાણવું હોય તો અહીંયા 70 ભાગ્યા કેટલા કરી નાખવાના? તમને લોકોને 7/20 થઈ જાય એટલે અહીંથી ડાયરેક્ટ કામ થઈ જાય. ઉભા રહ્યો 1 મિનિટ. ચાલો તો અહીંયા પોઈન્ટને દૂર કરીએ એટલે 0.7 તમને આપેલું છે તો 7/10 કેટલા થઈ ગયા? 10 થઈ જાય. રેડી? તો 7/10 થઈ ગયો. હવે છેદમાં કેટલા આપેલા હતા તમને લોકોને? 2 આપેલા છે એટલે 7/2 એટલે અહીંયા તમારું આમ થઈ ગયું 0.7 છેદમાં કેટલા થઈ ગયા? 2 એટલે અહીંયા 70 એટલે 7/10 કેટલા આવી ગયા? 20. રેડી? હવે 7 ને તમે 2 વડે ભાંગો એટલે કેટલા થઈ જાય? 7 ભાગ્યા 2 કરો એટલે અહીંયા તમારા લોકોનો
3 દુ 6, 1 વધ્યો, પોઈન્ટ મૂકો, 0 લઈ આવ્યા, અહીંયા 5 દુ 10, તો કામ થઈ ગયું. હજી હવે 3.5 ના છેદમાં કેટલા પડ્યા છે? તો કે 10 પડેલા છે. એડી તો પોઈન્ટ આગળની તરફ ખસેડાય તો કેટલા આવી જાય? 0.35. અથવા તો આટલી બધી ઝંઝટમાં ન પડવું હોય ને તો એકદમ સિમ્પલ વસ્તુ કહું, અહીંયા 0.70 છે. 0.70 ના 2 ભાગલા કરો એટલે કેટલા પડે? 0.35, 0.35, તોય કામ તમારું કમ્પ્લીટ થઈ જાય. રેડી? તો આ રીતે તમારા લોકો એની અંદર આગળ વધી જવાનું છે. અને હવે તમે એની જોઈ લો શોર્ટકટ. તો કે શોર્ટકટની બાબતમાં કમ્પ્લીટ કરી નાખો તો કોઈ વસ્તુ તમારે નવીન કાંઈ અંદર યાદ રાખવી પડે નહીં. એકદમ આસાનીથી કામ થઈ જાય, તમારું ડાયરેક્ટ કામ થશે એની અંદર. રેડી? ચાલો તો આપણે એની શોર્ટકટની બાબતમાં આપણે આગળ વધી જઈએ કે શોર્ટકટ કઈ રીતે કામ કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે એની શોર્ટકટ ઉપર આગળ વધીએ. ચાલો શોર્ટકટ આની શું યાદ રાખી શકાય? તો કે તમારે P of E શોધવું છે. P of E શોધવું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તફાવત ને ધ્યાનમાં લેવો પડે. ઉભા રહ્યો. ચાલો 1 પ્લસ તફાવત છેદમાં કેટલા થઈ ગયા? 2. આ તમારી શોર્ટકટ. 1 પ્લસ તફાવત છેદમાં 2 એ તમારી શોર્ટકટ. અને P of E બાર હોય, જો P of E બાર પણ ક્યારેક શોધવાનો થાય તો P of E બાર છે તો 1 માઇનસ તફાવત છેદમાં કેટલા? 2. આ તમારું સૂત્ર થઈ ગયું. ડન. પછી કોઈ કામ કરવાનું નથી. જો હવે અંદર કિંમત ડાયરેક્ટ તમે એડ કરો એટલે તમારું કામકાજ થવા માંડે. જો અહીંયા ધ્યાન આપી દો. શું થાય? P of E શોધવાનો છે. અહીંયા તમને લોકોને P of E જ મેળવવાનો કીધો છે. અહીં તમને P of E મેળવવાનો કીધો તો કઈ રીતે કરશું? 1 પ્લસ કાઉન્સમાં કેટલા આવ્યા? માઇનસ 0.3 છેદમાં કેટલા આવી ગયા? 2. તો અહીંયા કામ કરો. 1 માઇનસ 0.3, 1 માઇનસ 0.3 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો 0.7 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. જવાબ શું આવ્યો? 0.35. આ રીતે. રેડી? અને એ જ રીતે નીચેના ભાગમાં તમે લોકોને P of A બાર શોધવાનું કે E બાર શોધવાનું કીધું હોય તો 1 માઇનસ કાઉન્સમાં માઇનસ 0.3 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો અહીંયા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1 પ્લસ 0.3 છેદમાં 2 એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 1 ના 1.3 થઈ ગયું છેદમાં કેટલા આવ્યા? 2. તો અહીંયા જવાબ તમારો શું થઈ જશે? તો કે આગળ વધો, જવાબ તમારો થઈ જશે 0.65. આ જવાબ થઈ ગયો તમારો. રેડી? અને બેયનો સરવાળો કરી જોવો. જો એક થતો હોય તો આપણો દાખલો સાચો છે અને એક ન થતો હોય તો દાખલો આપણો ખોટો છે. રેડી? તો આનો જો બેયનો સરવાળો કરો તો એક થઈ જાય. ખ્યાલ આવ્યો? તો એકદમ આસાન વસ્તુ છે. અહીંયા શોર્ટકટમાં તમે લોકો ધ્યાન આપી દેશો એટલે તમારું કામ થઈ જશે. અત્યાર સુધીના આપણે લોકોએ હેતુલક્ષી પ્રશ્ન જે સોલ્વ કરાયો ને એમાં તમને મેં 2 શોર્ટકટ તમને લોકોને પ્રોવાઈડ કરી દીધી છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આની અંદર જવાબ આપણો થઈ જશે 0.35. રેડી? P of E બરાબર. અને P of E બાર તમને જો શોધવાનો કીધો હોય તો એની પણ ચર્ચા આપણે લોકો અહીંયા કરી ચૂક્યા છીએ. ખાસ કરીને 1 પ્લસ તફાવતના છેદમાં કેટલા આવશે? 2. એટલે તમને લોકોને એનો જવાબ મળશે. ચાલો આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન પ્રશ્ન આપેલો છે અહીંયા તો. રેડી? ચોક્કસ ઘટના અને અચોક્કસ ઘટના ઉપર આધારિત પ્રશ્ન. વાંચો. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. તો કે આથમે જ છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. તો એની ઘટનાની સંભાવના કેવી થાય? તો કે ઘટનાની સંભાવના થશે 1. કારણ કે આ જે વાક્ય તમને આપેલું છે આ વાક્ય શક્ય ઘટના છે. કેવી ઘટના છે? શક્ય ઘટના છે અથવા તો ચોક્કસ ઘટના છે. રેડી? આથી એની સંભાવના કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 1 થઈ જશે. ત્યારબાદ આગળ વધીએ. તો કે અહીંયા તમને ફરી વખત આપ્યું કે P of A બરાબર 8/9 હોય તો P of A બાર શોધો. ચાલો મેં તમને આગળ શોર્ટકટ આપી દીધી છે. અહીંયા શું યાદ રાખવાનું તમારા લોકોએ? છેદ માઇનસ અંશ છેદમાં છેદ. આ યાદ રાખો, કામ કરાવો. રેડી? ચાલો છેદ કેટલો છે? તો કે 9. 9 માઇનસ 8 છેદમાં કેટલા થઈ ગયા? 9. તો કે 9 માંથી 8 બાદ થાય કેટલા વધે? 1. 1 ના છેદમાં કેટલો જવાબ આવે? 9. એકદમ આસાનીથી કામ થઈ જાય તરત જ. રેડી? એટલે શોર્ટકટ તમને આગળ કરાવી દીધેલી છે. એ શોર્ટકટ પ્રમાણે અહીંયા કામ કરેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે P of A જેમ P of A બાર બરાબર 2/7 આપેલા છે. તો તમારે લોકોએ P of A બાર શોધવાનો છે. આની અંદર કઈ રીતે કામ કરશું ચાલો જોઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને લોકોને ગણિતના દાખલાની અંદર જેમ પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે લોકોએ ધારણા કરવી પડશે.
શું કરવું પડશે? ધારણા કરવી પડશે. ધારણા કઈ રીતે કરવાની છે? તો કે ધારો કે પી ઓફ એ બરાબર કેટલા થઈ જાય? તો કે 2x અને પી ઓફ એ બાર બરાબર કેટલા આવશે? 7x ધારતા. ચાલો, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 એ સૂત્રનો ઉપયોગ કરીશું. શા માટે? ઈ મારે તો ખાસ તમને જણાવવાનું છે. પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય કે સર અમે તૈયારી બહુ જબરજસ્ત કરેલી છે, પણ કયા દાખલામાં કયું સૂત્ર વાપરવું ને એ ખબર ન પડે. તો એ ખબર શા માટે ન પડે? કારણ કે એની પૂરતી માહિતી તમારી પાસે નથી. હવે મેં તમને લોકોને આની અંદર જણાવી દીધું હતું કે જ્યારે પણ હેતુલક્ષી પ્રશ્ન સંભાવના ચેપ્ટરનો પૂછાય અને પી ઓફ એ અને પી ઓફ એ બાર એક જ પ્રશ્નની અંદર તમને લોકોને આપેલા હોય ત્યારે ફરજિયાત તમારે આ સૂત્ર લેવાનું થશે ને થશે જ. રેડી? અહીંયા તમને પી ઓફ એ આપેલું છે ને અહીંયા શોધવાનું કીધું પી ઓફ એ બાર, એટલે આ સૂત્ર વપરાશે જ. રેડી? ચાલો, તો હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 2x પ્લસ અહીંયા કેટલા આવી ગયા? તો કે 7x બરાબર કેટલા આવ્યા? 1. તો 2x અને 7x એટલે કેટલા થઈ ગયા? 9x બરાબર કેટલા થઈ ગયા? 1. હાલો, x બરાબર કેટલા મળી ગયા? 1/9. અહીંયા તમને લોકોને x ની કિંમત મળેલી છે, નહીં કે સંભાવના. અને હેતુલક્ષી પ્રશ્ન છે, કાઉન્સની અંદર તમને 1/9 આપી દીધું હોય તો ડાયરેક્ટ ટીક નહીં કરી નાખવાનું. રકમને વ્યવસ્થિત વાંચીને જ કામ કરવાનું, તો જ તમારા સંપૂર્ણ માર્ક્સ કવર કરી શકો. અહીંયા પી ઓફ એ બાર શોધવાનું છે. પી ઓફ એ બાર બરાબર આપણી ધારણા કઈ છે? તો કે 7x. રેડી? એની અંદર કિંમત મૂકી દો. તો કે અહીંયા પી ઓફ એ બાર બરાબર કેટલા આવશે? 7x. x ના સ્થાને આપણે કિંમત મૂકીએ કેટલી? તો કે 1/9. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. ઈ નિયમને આ ધ્યાનમાં રાખીને 7 એકા કેટલા થયા? 7. છેદમાં કેટલા આવ્યા? 9. આ તમારો લોકોનો આન્સર થઈ ગયો. જોઈ લો. રેડી? હવે તમને એમ થાય બાપુ આ પ્રશ્નમાં તો મજા આવી નહીં, પણ તમે શોર્ટકટ આપી દો તો કામ અમારું થઈ જાય. તો શોર્ટકટ અહીંયા જોઈ લો. શોર્ટકટ ખાસ અગત્યની છે. શોર્ટકટની અંદર ચાલો શોર્ટકટ ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા તમને લોકોને જે પણ શોધવાનું કીધું હોય, સંભાવના તમારે લોકોની પી ઓફ એ બાર તમને શોધવાનું અહીંયા કીધું છે, તો એને ધ્યાનમાં રાખીને હું શોર્ટકટ લખું છું. તો કે પી ઓફ એ બાર તમને શોધવાનું કીધું છે, તો અહીંયા શું થાય? તો કે પી ઓફ એ બાર ને સંગત સંખ્યા કઈ છે? એ અંશમાં આવશે અને છેદમાં આપેલી સંખ્યાના ગુણોત્તરનો સરવાળો અથવા આપેલ ગુણોત્તરનો સરવાળો. ચાલો ચાલી જાય. આપેલ ગુણોત્તરનો સરવાળો. ચાલો, આ તમારી શોર્ટકટ થઈ ગઈ. રેડી? હવે જો પી ઓફ એ બાર ને સંગત સંખ્યા કઈ છે? તો કે પી ઓફ એ બાર ને સંગત સંખ્યા અહીંયા કેટલી થાય? 7. તો અંશમાં આવશે 7 છેદમાં આપેલ ગુણોત્તરનો સરવાળો. બંને ગુણોત્તરનો સરવાળો કરો. 2 ને 7 કેટલા થાય? 9. આ તમારો જવાબ થઈ ગયો. આ ગણવા નો બેસાય, ડાયરેક્ટ શોર્ટકટ યાદ રખાય, કામ લઈ લે ભાઈ. રેડી? અમુક સેકન્ડના ભાગની અંદર જ કામ થઈ જાય. આ મિનિટમાં કામ થાય, આ સેકન્ડમાં કામ થાય. કયું કામ બેસ્ટ એ તમે લોકો જાણી શકો. રેડી? તમારી પાસે એટલી બુદ્ધિ છે, તમને કામ ખબર પડી જાય. રેડી? આ શોર્ટકટ છે, શોર્ટકટ થી કામ કરો, ડાયરેક્ટ કામ થઈ જાય. જો અહીંયા થઈ ગયું પી ઓફ એ બાર ને સંગત સંખ્યા. તો પી ઓફ એ બાર ને સંગત સંખ્યા મેં તમને લોકોને બતાવી. અહીં કેટલી આવી? 7 આવી. તો અંશમાં કેટલા આવશે? 7. છેદમાં કેટલા આવશે? તો કે બંને ગુણોત્તરનો સરવાળો એટલે કેટલા થઈ ગયા? 7 ને 2 9. તો છેદમાં 9 થઈ ગયા. આ દાખલો ગણતા કેટલી વાર લાગી અને આ દાખલો પતાવતા કેટલી વાર લાગી એમાં મારે તમને સમજાવવાની જરૂર છે નહીં, કારણ કે તમે ઓલરેડી સમજદાર છો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ 11 નંબરના હેતુલક્ષી પ્રશ્નો પર. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 મળે તેની સંભાવના જણાવો. રેડી? અને એની સાથે સાથે તમને પૂછેલું છે કે બોર્ડના સેમ્પલ પેપરની અંદર આ ભાઈ આવી ગયેલા છે. તો હવે તમારે લોકોએ કામ કઈ રીતે લેવાનું છે? તો કે એક સમતોલ પાસો હોય એને તમે ઉછાળો તો કેટલા પરિણામ મળે? તો કે તમને 6 પરિણામ મળે. રેડી? 6 પરિણામ મળે એટલે મતલબનો એનો એ થયો કે પાસા ઉપર 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી શકે, પણ ક્યારેય 7 આવે.
6 સપાટી છે ને ઉપરની સપાટી ઉપર 7 આવે એવી શક્યતા રહે ખરી? તો કે એ રહે જ નહીં, બને જ નહીં. બને નહીં તો આની સંભાવના કેવી થઈ જાય? ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો 0 થઈ જાય. રેડી? કોઈ લાંબુ વિચાર જ નથી કરવાનો અહીંયા. એકદમ સિમ્પલ વસ્તુ તમને આપેલી છે કે સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના કેવી થાય? તો કે 0 થાય. રેડી? અને હેતુલક્ષી પ્રશ્નને જો ધ્યાનમાં રાખીને તમે લોકો તૈયારી કરતા હોય ને એને માઇક્રો લેવલની તૈયારી કહેવાય. અને માઇક્રો લેવલની તૈયારી કરતા હોય ને તો ખાસ કરીને દાખલા નંબર 13, સ્વાધ્યાયનો દાખલા નંબર 13 કમ્પ્લીટ કરજો જ. રેડી? એની અંદર તમને એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાનો છે. એના ઉપર મળતો પાસા પર મળતી સંખ્યા તમને અયુગ્મ સંખ્યા હોય, 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય, 4 થી મોટી સંખ્યા હોય, 4 કે 4 થી નાની સંખ્યા હોય. રેડી? આવા પ્રશ્નો તમને પૂછેલા છે. આવા પ્રશ્ન તૈયાર કરવાના હોય. હેતુલક્ષીમાં આ જ વસ્તુ તમને લોકોને પૂછાતી હોય છે. રેડી? તો આની અંદર વધારે ચર્ચા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સમતોલ પાસાને એક વખત ઉછાળો તો 6 ની n ઘાત બરાબર 6 ની 1 ઘાત બરાબર કેટલા મળી ગયા? 6. પરિણામ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પરિણામ અહીંયા આપણને લોકોને મળી જશે 1, 2, 3, 4, 5, 6. આમાં ક્યાં 7 આવ્યા પૃષ્ઠ પર? તો કે 7 આવતા જ નથી. 7 આવતા નથી એટલા માટેની સંભાવના કેવી થાય છે? 0. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરના હેતુલક્ષી પ્રશ્નો ઉપર આપણે આગળ વધીએ. જે ચોપડીનો તમને લોકોને સ્વાધ્યાયની શરૂઆતનો પહેલો પ્રશ્ન છે એની પહેલી જ ખાલી જગ્યા તમને આ લોકોને પૂછવામાં આવેલી છે. એ પહેલી ખાલી જગ્યા બેઠે બેઠી જ છે. તો આપણે લોકો ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આપણે અહીંયા પણ ચર્ચામાં જોઈ લઈએ. ઘટના ઈ ની સંભાવના એટલે P of E થશે. પ્લસ તો કે પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના તો કે ઘટના ઈ ની પૂરક ઘટના થાય એટલે P of E 12 થાય સંભાવના. બરાબર આનો જવાબ કેટલો આવે? તો કે 1 આવે. તો આ જે મેં લખેલું છે નીચેનો ભાગ એ તમારું ગાણિતિક સ્વરૂપ છે. ઉપરનો ભાગ જે તમને આપેલો છે એ તમારું શાબ્દિક સ્વરૂપ છે. તો બેનો જવાબ કેટલો આવશે? 1 આવે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ હેતુલક્ષી પ્રશ્નમાં કોઈ પણ જાતનો પ્રશ્ન રહ્યો હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.